બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એક અદ્ભુત બાળક એટલે બાળ કનૈયો. બાળ કનૈયાની આજ આપણે વાર્તા સાંભળીશું. એક હતો રાજા, એનું નામ કંસ. એ ખૂબ બળવાન હતો. એને પોતાના બળનું અભિમાન હતું, સાથે સ્વાર્થી પણ એટલો જ હતો. પોતાનાથી મોટું એને કોઈ ગમે નહીં, અને સારું હોય એ બધું એનું જ હોય. મારા કે તારાનો વિચાર પણ ન કરે. કંસ જે નગરીનો રાજા હતો એ નગરીનું નામ મથુરા હતું. મથુરા 5000 વર્ષ પહેલાં હતું ને આજે પણ છે. આપણો દેશ ભારત ખૂબ જૂનો છે, હજારો વર્ષ જૂનો છે. કંસ મથુરાનો રાજા તો હતો, પણ એ એવો હતો, એણે પોતાના પિતા ઉગ્રસેનને જેલમાં પૂરી દીધા હતા અને પછી પોતે યુવરાજમાંથી રાજા થયો હતો. કંસ ક્રૂર હતો, ઘાતકી હતો, જુલ્મી હતો. કંસની કાકાની દીકરી બહેન હતી દેવકી. એને લગ્ન કરવા જેટલી ઉંમર થઈ ગઈ હતી, એટલે કંસે એના લગ્ન ખૂબ ધામધૂમથી એના જ રાજ્યના એક સજ્જન જે પણ રાજકુટુંબ કુળના હતા તેની સાથે કરાવ્યા. એમનું નામ વસુદેવ. વસુદેવ અને દેવકીના લગ્ન થઈ ગયા. પછી બહેન દેવકીને સાસરેવાળા જવાની હોંશે કંસે રથ જોડાવ્યો, શણગાર્યો અને વસુદેવને દેવકીમાં તેમાં બેસાડી. પોતે જ રથ હાંકવા માંડ્યો. રથ હજી મથુરાની બહાર નીકળ્યો ત્યાં તો આકાશવાણી થઈ. આકાશમાંથી શબ્દો સંભળાયા, મૂર્ખ રાજા, સાંભળ, તું જે દેવકીને એને સાસરે મૂકવા જાય છે એ જ તારી બહેનનો 8મો પુત્ર તને મારી નાખશે. કંસ તો અજાયબ થઈ ગયો. એનો ગુસ્સો ખૂબ વધી ગયો. એણે તો તરત દેવકીને મારી નાખવા તલવાર ઉગામી, ચોટલો પકડીને ખેંચી. તરત જ દેવકીના પતિ વસુદેવ કંસને મારતા રોક્યો. વસુદેવે વિનંતી કરવા માંડી કે હે કંસરાય, તમે તો રાજા છો, દેવકી તમારી નાની બહેન છે, એને મારી નાખશો તો જગતમાં તમારું નામ બગડશે. બહેન તમને મારવાની નથી, એનું 8મું બાળક તમને મારશે. તો આ દેવકીને ત્યાં જેટલા બાળકો થશે એ હું તમને આપી જઈશ, પછી તમારે જે કરવું હોય તેમ કરજો. કંસને બનેવી વસુદેવની વાતમાં વિશ્વાસ બેઠો. એણે દેવકીને છોડી દીધી. બહેનને મારી નાખવાના, એક સ્ત્રીને મારી નાખવાના પાપમાંથી તે ઉગરી ગયો. બહેન બનેવીને કંસ ઘેર પહોંચાડ્યા. સમય જતાં દેવકીએ પહેલા પુત્રને જન્મ આપ્યો. વસુદેવ તો કંસને વચન આપ્યું હતું, એટલે તો એને નવા જન્મેલા બાળકને કંસ પાસે લઈ ગયો. સરસ મજાના નાના બાળકને જોઈ મામા કંસનું દિલ પીગળ્યું. એણે વસુદેવને બાળક પાછું આપી દીધું. કંસે કહ્યું, હું આ બાળકને નહીં મારું, 7 બાળકો તમારા ઘેર રાખજો. મારો જે કાળ છે, જેમને મારી નાખવાનો છે, એ 8મું બાળક મને આપજો. થયું એવું કે નારાયણ નારાયણ જપતા નારદજી આ વાતની ખબર પડી. એણે આવીને કંસને કહ્યું કે તે ભૂલ કરી છે. પહેલા બાળકને જીવતું જવા દઈને 8મું જન્મે એને 8મું જ ન કહેવાય. 8મો આંકડો તો કોઈ પણ બાજુથી આવે, પહેલેથી કે છેલ્લેથી કે વચ્ચેથી. કંસ તો વિચારમાં પડી ગયો. એણે વસુદેવ અને દેવકીને જેલમાં પૂરી દીધા. એક એક કરીને 6 બાળકોને મારી નાખ્યા. દેવકીને 7મું બાળક જમવાનો વખત પણ આવી ગયો. ઈશ્વર બધાથી મોટો છે. એને થયું કે આ 7મું બાળક મરવું ન જોઈએ, એટલે એણે શું કર્યું જાણો છો? બાળક જ્યાં સુધી માના પેટમાં હોય ત્યાં સુધી ગર્ભ કહેવાય. જન્મે પછી બાળક. ઈશ્વરે એવી માયા કરી કે દેવકીના 7મા ગર્ભને રોહિણી નામના વસુદેવની જ બીજી સ્ત્રીના પેટમાં ગોઠવી દીધો. રોહિણીએ એ ગર્ભમાંથી જન્મેલા બાળકને ટોપલીમાં સુવડાવ્યું, ઉપર કપડું ઓઢાડ્યું ને માથે ટોપલી મૂકી. પણ વસુદેવ યમુના પાર કરી લીધી. તેઓ નંદરાયના ઘેર પહોંચી ગયા. યમુના પાર કરી લીધી. અહીં પણ બધા સૂઈ જ ગયા હતા. નંદીના પત્ની યશોદા જ્યાં સૂતા હતા ત્યાં વસુદેવ પહોંચ્યા અને જોયું તો એમને ગોદમાં પણ નવું જન્મેલું બાળક, હમણાં જ જન્મ્યું હોય તેવું બાળક સૂતું હતું. વસુદેવ જોયું તો એ બાળકી હતી. એને ટોપલીમાં મૂકી પહેલાં પોતાના બાળકને યશોદાજીની ગોદમાં સુવડાવી દીધું. ઘડીભરમાં કામ પૂરું થઈ ગયું ને બાળક ટોપલીમાં લઈને વસુદેવ તરત મથુરા જવા પાછા પગે નીકળી ગયા. તેઓ મથુરામાં દેવકી પાસે જેલમાં આવી ગયા. કોણ જાણે કેમ પણ જેલના સળિયા ફરી તાળા વસાઈ ગયા અને ચોકીદારો પણ જાગી ગયા. સવાર થતાની સાથે ચોકીદારોને 8મા બાળકનું રડવાનું સંભળાયું ને તેઓ દોડીને મહારાજા કંસને જાણ કરી. 8મું બાળક જન્મી ચૂક્યું છે. ખબર પડતા જ મહારાજ કંસ તો ઉતાવળા પગલે જેલમાં આવી ગયા. દેવકીએ કહ્યું કે ભાઈ, આ તો 8મું બાળક છે, પણ દીકરી છે, એ તો તમને શું મારી શકે? દેવકી ખૂબ રડ્યા. ભાઈને વિનંતી પણ કરી, પણ કંસ કોઈનું માને. એણે તો બાળકીને ઝૂંટવી લીધીને દર વખતેની જેમ સામે ભીંતમાં બાળકને પછાડે તેમ એ પછાડવા એણે બાળકીને હાથમાં ઊંચી કરી. ત્યાં તો બાળક હાથમાંથી સરી ગઈ ને નીચે પડવાને બદલે આકાશમાં ઉડી ગઈ. હાથમાંથી છૂટતા પહેલા બાળકીએ કંસને માથે લાત મારીને પછી આકાશમાં જગદંબા પ્રગટ્યા હોય એ સ્વરૂપે દેખાણી.
એણે કહ્યું, મૂર્ખ કંસ, તું નકામો બાળકોની હત્યા કરે છે. તારો કાળ તને મારનાર બાળક જન્મી ચૂક્યું છે. આટલું કહીને માતાજીનું સ્વરૂપ તો અદૃશ્ય થઈ ગયું. પણ કંસ વિચારમાં પડી ગયો. આ 8મું સંતાન જન્મી ચૂક્યું છે તો એ કોણ હશે, ક્યાં હશે, એને કેમ ખોળવું, એને શોધીને જલ્દી કેમ મારી નાખવું, આ બાળક ક્યાં હશે? બોલીએ સિયાવર કૃષ્ણ કનૈયા લાલ કી જય. આગળની વાર્તા સાંભળવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય જય શ્રી રાધે.